તો નડિયાદમાંથી નકલી ચલણી નોટોના કૌભાંડનો કેસ છે, તેમાં આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા। નડિયાદ એડિશનલ સેશન્સ કોર્ટમાં તેઓને રજૂ કરાયા હતા, ત્યારે નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। કૌભાંડના 2 આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા હતા। આજ રોજ આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક તથા તેની સાથે બીજો આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ, આ બંને આરોપીઓની જામીન અરજી આજરોજ નામંજૂર કરતો નામદાર એડિશનલ સેશન્સ કોર્ટે હુકમ કરેલો છે। આ બનાવની જે વિગત એવી છે કે આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક તેના પોતાના રહેણાંકના ઘરની અંદર આ કામનો અન્ય આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ સાથે મળીને ભારતીય ચલણી નોટો જે 500ના દરની, 200ના દરની તથા ₹100ના દરની નોટો છાપવા માટે તેઓએ પ્રિન્ટર તથા અન્ય સાધન સામગ્રી પોતાના ઘરમાં વસાયેલી અને તેઓ આ ચલણી નોટો છાપતા હતા। તે દરમિયાન એસઓજી પોલીસ દ્વારા ત્યાં આગળ રેડ કરવામાં આવેલી અને ડુપ્લિકેટ છાપેલી નોટો તથા તે છાપવાની સાધન સામગ્રી સાથે આ બંને આરોપીઓને એસઓજી પોલીસે રંગે હાથો ત્યાંથી ઝડપી લીધેલા।